श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। स्वर्गस्थ હરકિશનભાઈ મહેતાના સ્મરણમાં ચાલતી આ વ્યાખ્યાનમાળાનો આ 23મો મણકો એ નિમિત્તે આપણને એક અનુભવી અભ્યાસુ અર્થપૂર્ણ વાત કરનારા યોગ વિશે બોલશે એવા આપણા સૌના મારા તો ખાસ આદરણીય નગીનદાસ બાપા, તુષારભાઈ, આ આપણી સાત્વિક પરંપરાને નિરંતર એનો નિર્વાહ કરતા આવ્યા છે. ગમે તેમ કરીને અનુકૂળતા લઈને હાજર જ રહે છે. એમને પણ ધન્યવાદ. પ્રશ્ન હતો શોભિતભાઈ આવવાના નથી, કારણ કે જાન્યુઆરીમાં લગભગ 14 તારીખ આસપાસ આપણે આ યોજતા હોઈએ, પરંતુ મારી અનુકૂળતા મહુવા કેળવણી સહાયક સમાજ હંમેશા જોતી રહે એમનો આદર અને ઉપકાર છે. એટલે હું જે તારીખ આપું એ તારીખ સ્વીકારતી હોય છે. કે શોભિતભાઈ આગળથી વ્યસ્ત એટલે આવી શક્યા નહીં, પરંતુ પ્રશ્ન આવ્યો કે સંચાલન કોણ કરે. મારી પાસે આપણા વડીલો આવ્યા એટલે માયાભાઈનું નામ આવ્યું કે આપણે માયાભાઈને કહીએ. માયાભાઈ, મેં કહ્યું કે એમ રાધનપુર બાજુ ગયા છે, કટાવ આવી તો જવા જોઈએ, અને આ બાને લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્યનો સંગમ થતો હોય તો કંઈ ખોટું નહીં. પણ ત્યાં આમ વાત ચાલતી હતી, નીતિનભાઈ આવવાના હતા અને 26મીએ રોકાવાના હતા, એટલે નીતિનભાઈની સેવા આપણને મળી. વિવેક અને વિનય સંપન્ન વિદ્વાન એવા નીતિનભાઈ, પૂજ્ય સ્વામીજી, મહુવા કેળવણી સહાયક સમાજના બધા જ પ્રમુખ શ્રીથી લઈને તમામ હોદ્દેદારો, આપ સૌ ભાઈ બહેનો, અને જે હાજર નથી એટલે કે બહુ દૂર આફ્રિકામાં બેઠા છે એવા મહુવા કેળવણી સહાયક સમાજનું ઘણા વર્ષો સુધી સુકાન સંભાળનાર અને આ સંસ્થા તરફ ખૂબ દિલથી વાત વાતમાં રડી પડે એવા દોલુ બાપા, અરુષા છે, આફ્રિકા છે, નથી આવી શક્યા, પણ એમને હું યાદ કરું. હોદ્દેદારશ્રીઓએ એમની સાથે ફોન પર વાત પણ કરી છે, એમણે રાજીપો વ્યક્ત કર્યો છે. ઉપરાંત ગુણવંતભાઈ ઉપાધ્યાય ભાવનગરથી આવ્યા. આપણે બધાએ જોયું કે આપણા એક કવિના કાવ્ય સંગ્રહ સુખનું સરનામું, એનું બહુ સુંદર સંક્ષિપ્ત રસદર્શન કરાયું એવા આપણા અતિથિ ગુણવંતભાઈ. અને છેલ્લે જેમના ગ્રંથનું વિમોચન થયું, લોકાર્પણ થયું એવા આપણા જ પરમ સ્નેહી કવિશ્રી પંડ્યા સાહેબ. આ ગામ કવિતામાં પણ ઘણું મોટું ગજુ ધરાવે છે. અહીંના અમારા યુવાન રચનાકારો નાની મોટી કાવ્ય ગોષ્ઠીઓ કરતા રહે છે. મને પણ ક્યારેક ક્યારેક લાભ મળતો હોય, અને એ આખું જે
કવિતાનો એક માહોલ મહુવામાં છે. એના એક સિરમોર અમારા કવિ કરશનદાસ બાપા લુહાર પણ અહીંયા બેઠા છે, વચ્ચે બેસી ગયા છે. એમને પણ હું યાદ કરું. સુખનું સરનામું એ પુસ્તક લોકાર્પિત થયું. બહુ સંકોચી સ્વભાવ આ કવિનો છે. મારી પાસે આવે ઘણી વખત તો વાત થાય ન થાય, આવ્યા તો કામે જ હોય, પાછા એમને પણ જતા રહે, વાતે ન કરે. હું ક્યાંક વ્યસ્ત હોઉં એટલે સમજી જાય. અને શિક્ષક પાસે આટલા વિવેકની અપેક્ષા ન રાખીએ તો કયા ક્ષેત્ર પાસે રાખવી? આટલી અપેક્ષા તો હોય જ. આ વખતે આવીને ઉભા રહ્યા, મેં કીધું કંઈ કામ? તો કે બાપુ બોલું કાવ્ય સંગ્રહનું ઉદ્ઘાટન. મેં તો એમ કહ્યું કે તલગાજડામાં કરીએ, આપ કહો એમ કરીએ. મારા મનમાં હતું કે અસ્મિતા પર્વમાં કરીએ કેવું, પણ આ કાર્યક્રમ આપણો હતો જ. અને આપ અહીંયા સેવારત છો, ત્યારે શું કામ આટલા આપણા વિદ્વાનોની વચ્ચે આનું લોકાર્પણ ન થાય અને આ વાત સ્વીકારાય? મારી વાત કોઈ ટાળે નહીં એની મને ખબર હોય, પણ કોઈ ટાળતું નથી એટલે મને મારી મર્યાદાનું ભાન હોય. એટલે મેં એમને કહ્યું કે તમે મહુવા કેળવણી સહાયક સમાજ સંસ્થાના હોદ્દેદારોની મંજૂરી લઈ લો. એ જો હું કહું એટલે આ કોઈ નહીં, કોઈ ના નહીં પાડે, એની મને ખાતરી છે. હું કહું કે આ જેપી પાડી નાખો તો આ લોકો પાડી નાખે, અને હું કહું કે આ બાજુ કરો તો આ બાજુ કરે. આટલી મારા તરફ આ લોકોની શ્રદ્ધા ને એનો મને આનંદ છે, અને ત્યારે જ મારી જવાબદારી વધતી હોય છે. અને મેં જગન્નાથભાઈને કહ્યું, બધાએ રાજી ખુશીથી હા કહી. અને મારી દ્રષ્ટિએ મને એમ લાગે છે કે આ જ યોગ્ય સમય હતો આપના દ્વારા લખાયેલું સુખનું સરનામું શોધવાનો. મેં પણ આમાં ક્યાંક એક બે પાના વાળ્યા છે. પહેલાં તો વિચાર્યું કે કવિના માટે મારે કંઈક કહેવું તો જોઈએ ને, પણ હું જ્યારે આવું કરું ત્યારે જે પાનું નીકળે એમાંથી શરૂ કરું. પણ હું આમ વાંચતો હતો એટલે ગુણવંતભાઈ આપે બહુ સરસ રસ દર્શન કરાવ્યું, બહુ રાજી થયો બાપ. નીતિનભાઈએ પણ એ કેમ ચૂકે, એ પણ એક સમર્થ કવિ છે. હાથમાં કરતાલ મીરાની હતી, હાથમાં કરતાલ મીરાની હતી ને ખરજમાં કાફી ધીરાની હતી. આ ખરજ, ધીરો, મીરા, કરતાલ આ બધા જ ને ભેગા કરીને આમ બહુ જ એના ઉપર વિચાર, જેમ ગુણવંતભાઈ કહ્યું કે ઘણો સમય જોઈએ આના ઉપર. એક જો પરિસંવાદ યોજાય તો ઘણું કહી શકાય. ઘણી વખત તો કવિને ખ્યાલ ન હોય એવું કહી શકાય, એવું પણ બને. સાચું જ. તુલસીને નહીં ખબર હોય એવું ઘણું આજે વક્તાઓ બોલે છે. શુકને ખબર નહીં હોય એવું ઘણા વક્તાઓ બોલે છે. વાલ્મીકીને ખબર નહીં હોય. અને નવું નવું અર્થદર્શન થવું જ જોઈએ, અને એમાં મૂળ કવિ રાજીત થતો હોય. જેટલી શાખાઓ, જેટલા પાંદડા નવા આવે, જેટલા ફૂલ આવે, મૂળિયું કોઈ દિવસ નારાજ ન થાય સાહેબ. અને જે વૃક્ષનું મૂળ નારાજ થાય એને મૂળ હોવાનો અધિકાર નથી. એ તો એક ડાળખી છે, એક તો એક તણખલું છે, એને મૂળ બનવાનો અધિકાર નથી. હાથમાં કરતાલ મીરાની હતી ને ખરજમાં કાફી ધીરાની હતી. એ નબી તારા નબીરાની હતી, દાસ્તા મોજે ફકીરાની હતી. ને કપૂરી નામ વેરાતા ગયા, દોટ પણ કેવી અધીરાની હતી. આજ શેર સાંભળજો, આજ આ કફની ગઝલની પેરી છે. જગન્નાથભાઈ રાજ્યગુરુ સાહેબે આજ આ કફની ગઝલની પહેરી છે. એમને નથી આવી. આ કોઈ શ્રીરામ મિલનું કાપડ નથી, આ કોઈ સોલાપુરથી આવેલું કોઈ કાપડ નથી. આ જે ગઝલની એમણે કફની પહેરી છે એ આવી ક્યાંથી, તેનું મૂળ સરનામું બતાવે છે આ કવિ. આજ આ કફની ગઝલની પહેરી છે, એ કદી ચાદર કબીરાની હતી.
એનું એનું મૂળ ગોત્ર જુઓ, કબીર ગોત્રનો કવિ આ ક્યાં ગયો, છેક મગહર પહોંચ્યો, ક્યારેક ઈ ચાદરને એમાંથી આગળ. અને કબીર સાહેબે એક ગઝલ લખી, ગઝલ જેવું નહીં પણ એવા એવા અર્થમાં એક, હમણાં કોણ કહેતું હતું મને કે અમે શબ્દ ભૂલી ગયો પણ એક નિદા ફાજલી સાહેબ કહેતા હતા કે આને હું કબીરની ગઝલ જ કહું, એવું કહીને એમ કહેતા હતા. તો આ કવિનો એક દર્શન. ઋત્વિજ છે આ વૃક્ષ, યજન નિત્ય થાય છે. ઋત્વિજ છે આ વૃક્ષ અને યજન નિત્ય થાય છે, પર્ણો વડે નિતાંત રૂચાઓ ગવાય છે. વેદ કાળને આંબાની કોશિશ, મહુવાના, મંબાસા તો બહુ નજીક છે સાહેબ, મુંબઈ ને મહુવા ને મંબાસા ને ગુજરાતી, પણ તમે તો વેદ સુધી કૂદકો મારી રહ્યા છો. કલ્પના જ નથી, ક્યાંક હકીકત પણ છે. ઋત્વિજ છે આ વૃક્ષ, યજન નિત્ય થાય છે, પર્ણો વડે નિતાંત રૂચાઓ ગવાય છે. દ્વિજો ભણે છે મંત્ર વહેલી પરોઢમાં, પળપળ થતું પ્રબુદ્ધ તપોવન જણાય છે. બહુ નાની એવી બે પંક્તિમાં અને બિલકુલ સાદગીથી એમને લખાઈ ગયેલી બે પંક્તિમાં આ કવિ કહે છે, પહેલા હતું કે શું ખાવું, પહેલા હતું કે શું ખાવું, આજે થતું કે ખાવું શું. કવિતા પૂરી થાય. ખાવું શું, હા એમ કે આજે એમ થાય છે કે ખાવું શું, એવી વાત આવી. તો કવિના આ વિચારોને હું સાધુવાદ આપું છું, મારો રાજીપો વ્યક્ત કરું છું. બાપા આજે યોગ ઉપર બોલવાના છે. બાપાએ તે આમ આમ લખે ત્યારે તડફડ સોસરી વાત લખે, જે કહેવું હોય સ્પષ્ટ, પણ આમ બહુ સંકોચ રાખે, એ મારો અનુભવ છે. એમને વિનંતી કરી કે આપ આ વખતે વ્યાખ્યાન આપો, અને હવે અમે એકાધિક વક્તાઓ નથી રાખતા, એક જ રાખીએ છીએ, એટલે એમને પૂરો સમય આપી શકાય. અને બાપાને મનાવ્યો, બાપા રાજી થયા અને એમણે આ વાત સ્વીકારી. વિષય માટે ચર્ચા થઈ. મેં કહ્યું બાપા આપ જે કંઈ બોલશો અમને ગમશે, કારણ કે અમે સાંભળ્યું છે આપનું બધું જ, આપને સાંભળ્યા છે, આપને જેટલો અવકાશ મળ્યો એટલા વાંચ્યા છે, આપની સાથે વાતો કરી છે. અને એમણે યોગ વિશે એમના મનમાં જે દર્શન ચાલે છે, કદાચ આપણે ન કલ્પ્યું હોય એવું પણ એના મગજમાં હોય, અને એવું એક આમ કઠિનમાં કઠિન વિષય છે, પણ એના વિશે આપ કહેવાના છો. હું તો એક શ્રોતા થઈને હમણાં બેસી જવાનો છું. પણ ભગવદ્ ગીતાએ એમ કહ્યું કે યોગ એટલે શું? યોગ કર્મસુ કૌશલમ. યોગ એટલે કર્મમાં કુશળતા. શિક્ષક અને યોગ જેની પાસે, જેમ ધન જેની પાસે હોય ધની, બલ હોય બલી, આ શબ્દો આપણી પાસે છે, એમ જેની પાસે યોગ હોય એ યોગી. કાર્યની કુશળતા એને યોગ જો ગીતા કહેતી હોય તો જે પોતપોતાના ક્ષેત્રના કાર્યમાં જે કુશળ હોય એ બધા જ યોગી છે. પછી ખેતી કરતો હોય તો યોગી છે, શિક્ષક હોય તો યોગી છે, વિદ્યાર્થી પણ બરાબર હોય યોગી છે, દરેક ક્ષેત્રનો યોગી છે. તો યોગ કર્મસુ કૌશલમ. અને એક બીજું સૂત્ર ગીતાનું, સમત્વમ યોગમ ઉચ્યતે. સમત્વ
સુખ દુઃખમાં સમતા સાધ રહે, નહીં ખૂબ કછું જાગીરી મેં. સમત્વ, બધામાં સમભાવ, એ પણ યોગ. અને એના કરતા સરળ અર્થ કરીએ તો જોડાઈ રહેવું, એનું નામ યોગ. જોડાઈ રહેવું. આ બાળનું બારસાંખની સાથે જેના વડે જોડાઈ રહે એ યોગ છે. આપણા દાંત આપણા પેઢાની સાથે જોડાઈ રહે યોગ છે. મારે હમણાં વિયોગ છે, દંતયજ્ઞ ચાલે છે, પણ જોડાઈ રહેવું. આંગળીઓની સાથે નખ જોડાઈ રહે એ યોગ છે. માથાના વાળ માથામાં બરાબર જોડાઈ રહે એ બધા યોગ છે. જોડાઈ રહેવું. ભગવાન કૃષ્ણ કહે છે, તસ્માત હે અર્જુન તું યોગી બન. ભવાર્જુન તું યોગી થા. કયા અર્થમાં યોગી કરવાની આ માણસ વાત કરે? એનું કદાચ મને એવું સમજાયું છે કે યુદ્ધ હોય તો એની સાથે જોડાઈ જા, અને બુદ્ધ હોય તો એની સાથે જોડાઈ જા, પણ તું જોડાવાનું શીખ. દલીલો બંધ કર. તારી સામે વર્તમાન જે પળો છે એની સાથે તું જોડાવાનું શીખ. એ તારો યોગ છે. તું યોગી બન. અત્યારે તારી સામે યુદ્ધ છે, જોડાઈ જા, ભાગ નહીં. કાલે તારી સામે, પહેલા તો બુદ્ધતાની વાતો કરે છે એ માણસ કે આમ છે આમ છે, પણ જે સામે છે એની સાથે જોડાઈ રહેવું. અને બીજો છેલ્લી વાત એ કે જેમાં કાયમ વિયોગ છુપાયેલો હોય છે એનું નામ યોગ. કાયમ વિયોગ જેમાં ડોક્યું મારતો હોય છે એનું નામ યોગ. કેટલા પ્રકારના યોગ, એ શું કહેવા માંગે છે એના માટેનું આપણે બાપા પાસેથી જ શ્રવણ કરીએ. બાપા મને પૂછતા હતા, કલાક બોલું? અમે છે ને બાપા, તમારી પાસે ઘડિયાળ છે, મારી પાસે છે, પણ આ ટાવરમાં જોઈને બોલજો. 9 ને 10 સુધી તમને છૂટ છે. ટાવરની ઘડિયાળમાં 9 ને 10 વાગ્યા છે. એ સવારના ગણો તોય છૂટ છે અને રાતના ગણો તોય છૂટ છે. તમારે કાંડાની ઘડિયાળ જોવાની નથી. હું આ નહીં જોઉં, અહીંથી આ બરાબર દેખાય છે. હું ઊભો છું ત્યાંથી બરાબર, હું આવ્યો ત્યારથી મારી નજર ત્યાં જ છે કે આ જેપી પારેખ હાઈસ્કૂલની ઘડિયાળ ક્યારે મારો નાથ રિપેર કરશે. એ મહુવા કેળવણી સહાયક આટલું કરી નાખજો મારા બાપ. આને હાલતો કરો, આને હાલતો, નહીતર શિક્ષકોય સમય ચૂકશે ને વિદ્યાર્થીઓય સમય ચૂકશે, અને આ સમયમાં સમય ચૂકવો એ બરાબર નથી.